નમસ્કાર દર્શક મિત્રો, અમારી ખાસ રજૂઆત મહામંથનમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વાઇબ્રન્ટ સમિટની। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં 7 વાઇબ્રન્ટ સમિટ યોજાઈ ગયા અને હવે યોજાવા જઈ રહ્યું છે 8મું વાઇબ્રન્ટ સમિટ। અગાઉ યોજાયેલા સમિટમાં ઘણા એમઓયુ થયા અને ઘણી કંપનીઓએ રોકાણ કર્યું, પરંતુ ખરેખર જેટલા પ્રમાણમાં એમઓયુ થયા તેના ઘણા ખરા એમઓયુ માત્ર કાગળ પર જ રહી ગયા। જોકે ઘણા એમઓયુનો અમલ પણ થયો છે। મિત્રો, વર્ષ 2003 થી શરૂ કરીને વર્ષ 2015 સુધી 7 સમિટ યોજાઈ ચૂકી। વાઇબ્રન્ટ સમિટના આયોજન માટે કરોડોનો ખર્ચ કરવામાં આવી ચૂક્યો છે અને ભવિષ્યમાં પણ કરાશે, પરંતુ એક સમિટના તામઝામ વચ્ચે એક સિલસિલો વિરોધનો પણ છે, જે સમિટની શરૂઆતમાં અને તેની પૂર્ણાહુતિ બાદ હરમેશ માટે થાય છે। એક તરફ સરકાર વાઇબ્રન્ટ સમિટ 100% સફળ રહ્યા હોવાના દાવા અને મોટા પ્રમાણમાં રોજગારીના દાવા કરે છે, તો બીજી તરફ વિપક્ષ સમિટ પૂર્ણ થાય એટલે આ દાવાઓને, સરકારના દાવાઓને ખોખલા ગણાવીને તેને માત્ર મોટી મોટી વાતો જ ગણાવે છે। ત્યારે ખરેખર વાઇબ્રન્ટ સમિટની વાસ્તવિકતા શું છે, તેના પર આપણે ચર્ચા કરીશું આજે આપણા મહામંથનમાં। કરોડો રૂપિયાના ખર્ચે યોજાનારી ગુજરાત ગવર્મેન્ટની મોસ્ટ વાઇબ્રન્ટ સમિટ એટલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ। રાજ્યના આંદોલનકારીઓએ આપેલી ચીમકીઓ બાદ અનેક શંકા કુશંકાઓ વચ્ચે આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં 30 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ બ્રેક એમઓયુ થવાનો અંદાજ છે। વાઇબ્રન્ટ ગુજરાત દેશ અને દુનિયાના ઇન્વેસ્ટરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેશનોની સાથે સાથે નેતાઓ, પોલિસી મેકર્સ અને ઓપિનિયન મેકર્સને એક મંચ પર લાવતી ગુજરાત સરકારની સૌથી મોટી પહેલ। 2003માં મોદી શાસનકાળમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ સમિટને પગલે ગુજરાતના વિકાસની ગતિએ રેપિડ સ્પીડ પકડી છે। આ વર્ષે યોજાઈ રહેલી 8મી વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટેની તડામાર તૈયારીઓ સરકાર કરી રહી છે। 10 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટમાં રેકોર્ડ બ્રેક રોકાણો થવાનો અંદાજ છે। મળતા અહેવાલો પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત 2017માં અનુમાનિત 30 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરાશે। આ માટે અત્યાર સુધીમાં 21,910 પ્રપોઝલ આવી છે। આ પૂર્વે વાઇબ્રન્ટ સમિટ 2015માં ₹25 લાખ કરોડના 21,304 એમઓયુ કરાયા હતા। ત્યારે આ વર્ષે વાઇબ્રન્ટમાં થનારા રોકાણોના આંકડા ચોંકાવનારા છે। ઘર આંગણાની કંપનીઓ અદાણી, ટોરેન્ટ, ઝાયડસ, સિન્ટેક્સ અને નિરમા સાથે એમઆરએફ લિમિટેડ, રિલાયન્સ, એસઆર, અલ્ટ્રાટેક જેવી કંપનીઓ રોકાણ કરવા સજ્જ છે। ચાઇનાનું પેસિફિક ગ્રુપ ₹35,000 કરોડના રોકાણ કરી શકે છે। આ સાથે જ ગુજરાત ક્રિકેટ એસોસિએશન વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે મોટેરા સ્ટેડિયમના પુનઃનિર્માણ માટે 850 જેટલા, વિબગોયબ અમ્યુઝમેન્ટ પાર્ક માટે 5,000 એમઓયુ, રીતાનંદ બાલદેવ એજ્યુકેશન 1,000 જેટલા એમઓયુ કરશે। આ ઉપરાંત એમઆરએફ લિમિટેડ ઓટોમોબાઈલ ટાયર ક્ષેત્રે 4,556 જેટલા એમઓયુ, રેડિયો એક્ટિવ ડિટેક્શન સિસ્ટમ માટે રેડકોમ 100 જેટલા એમઓયુ કરશે। મહત્વનું છે કે ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરની વાઇબ્રન્ટ સમિટ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। જો કે સમિટ માટે આવેલી પ્રપોઝલ અને વાસ્તવમાં થનારા રોકાણો વચ્ચેનો આંકડો ચર્ચાનો વિષય છે। આ વર્ષે રોજગારી અને ફિક્સ પે મુદ્દે ભીસમાં આવેલી સરકાર આંદોલનકારીઓ દ્વારા વાઇબ્રન્ટમાં કોઈ તાઇફા ન થાય તેને લઈને ચિંતિત છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો દર્શક મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાતમાં 2003થી એટલે કે તત્કાલીન નરેન્દ્ર મોદીએ આ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું। 2003માં પહેલી વાઇબ્રન્ટ સમિટ થઈ, એનો ઉદ્દેશ્ય એ હતો કે વધારેમાં વધારે રોકાણો ગુજરાતમાં લાવવા, ગુજરાતમાં રોજગારી ઊભી થાય અને કંપનીઓ જો બહારથી આવશે તો ગુજરાતમાં પ્રોડક્ટ વધશે અને એનો લાભ ગુજરાતને કોઈ રીતે થાય। પરંતુ અત્યાર સુધીમાં
2015 સુધી 7 વાઇબ્રન્ટ યોજાઈ ચૂક્યા છે. ખરેખર આ વાઇબ્રન્ટની વાસ્તવિકતા ચકાસવાનો વીટીવીને જરૂરી લાગ્યું છે. એટલા માટે કે એક તરફ જ્યારે વાઇબ્રન્ટ પૂરું થાય છે ત્યારે સરકાર એવા ગાણા ગાય છે કે વાઇબ્રન્ટ સક્સેસ રહ્યું, દેશ વિદેશથી લોકો આવ્યા, કરોડોના એમઓયુ થયા અને કરોડોના રોકાણ થયા. પરંતુ ખરેખર એ કરોડોના રોકાણ છે? વિપક્ષ હંમેશા એવા દાવા કરતું રહ્યું છે કે કરોડોના રોકાણ નથી થયા. માત્ર ને માત્ર કેટલાક એમઓયુ જ અમલીકરણમાં આવ્યા છે. પરંતુ એની સામે વાઇબ્રન્ટના વિપક્ષ છે એ તાયફા ગણાવી રહ્યું છે. વાઇબ્રન્ટમાં મોટા પ્રમાણમાં ખર્ચા થાય છે. આ સમગ્ર ઉપર આપણે આજે ડિસ્કશન કરીશું ગુજરાતની વાઇબ્રન્ટની વાસ્તવિકતા. આપણી સાથે અત્યારે ગેસ્ટ તરીકે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા કૈલાશ ગઢવી અને રાજકીય વિશ્લેષક છે રજનીકાંતભાઈ દેસાઈ. ત્રીજા ગેસ્ટ ભાજપના એ હવે જોડાશે ટૂંક સમયમાં. પરંતુ આપણે ચર્ચા કરીએ રજનીકાંતભાઈ, પહેલા આપણે હું પૂછવા માંગીશ, વાઇબ્રન્ટ ગુજરાતમાં જે એમઓયુ થઈ રહ્યા હોય એનાથી ગુજરાતની જનતાને કઈ રીતે ફાયદો થઈ રહ્યો છે? 2003 થી અત્યાર સુધીમાં નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા અને 7 વાઇબ્રન્ટ થયા, પણ અત્યારે 7 વાઇબ્રન્ટ થયા પછી અત્યારની વાસ્તવિકતા આપણને એવું લાગે છે કે બેરોજગારીમાં કોઈ ઘટાડો થયો નથી. તો ખરેખર જો વાઇબ્રન્ટ સફળ થયા એમ જો સરકાર કહેતી હોય તો બેરોજગારી આજે હોવી જ ન જોઈએ. એક બાજુ જેના મોટા મોટા આંકડાઓ છે, બીજી બાજુ તમે જુઓ તો એની ટીકાઓ પણ સખત થઈ છે આને કારણે. અને જે કંઈ રોકાણની જાહેરાત કરવામાં આવેલી એ વાસ્તવિકતા દેખાતી જ નથી. આજનો વીટીવીનો જે ટોપિક છે એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે સમયસર એમણે જે ચર્ચા ચાલુ કરી છે અને એનાથી લોકમાનસને પણ વાસ્તવિક શું છે એનો ખ્યાલ આવશે. ખરેખર તો આ સરકારે 2003 થી અત્યાર સુધી 2015 સુધીના કેગના રિપોર્ટ જાહેર કરવા જોઈએ અને જાહેર કરીને વિધાનસભામાં એની ચર્ચા કરવી જોઈએ તો વાસ્તવિકતાનો ખ્યાલ આવે. બિલકુલ. કૈલાશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. કૈલાશભાઈ, વાઇબ્રન્ટ સમિટમાં હંમેશા વિપક્ષે આક્ષેપ કરતું આવ્યું છે. વિપક્ષના આક્ષેપમાં દમ કેટલો છે? કારણ કે જે રીતે વાઇબ્રન્ટ સમિટ વખતે દેશ વિદેશમાંથી ગુજરાતમાં લોકો આવે છે, નેતાઓ આવે છે, એટલું જ નહીં મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આવે છે અને પોતે ગુજરાતમાં રોકાણ કરવા તત્પર છે એવું કહે પણ છે ને રોકાણ થયા પણ છે. તો કેમ કાગારોડ તમે મચાવો છો? પક્ષના એક મજબૂત કાર્યકર્તા રીતે અને એક ગુજરાતી રીતે જ્યારે ગુજરાતનો વિકાસ થતો હોય તો મારાથી વધારે સુખી કોણ થઈ શકે અને ખુશી કોણ થઈ શકે? પણ મુદ્દે ક્યાં છે કે કાંઈક હકીકત અને કાંઈક તથ્ય આજ એ પરિસ્થિતિ ઊભી કરી છે કે વાઇબ્રન્ટના નામ ઉપર મને થોડો સમય આપજો, તમને આખી વાત કરું. 2003 થી 2015 સુધી વાઇબ્રન્ટ થયા કરોડો રૂપિયાના, એક 76,60,000 કરોડનો એમઓયુ થયા. આ મારા આંકડા નથી, ગુજરાત ગવર્મેન્ટ ગુજરાત સરકારના આંકડા છે. એ એમઓયુ ના ભરોસે આ દેશ આ રાજ્યમાં એક વાઇબ્રેસી આવી. લોકોને લાગ્યું ઓહો ગુજરાત બહુ વિકાસ થવાનો છે ને લોકો એકદમ લાગી ગયા. અને પરિસ્થિતિ એવી થઈ કે ઘણા વડીલોએ એમના છોકરાઓ, ઘણા અભિભાવકો એમના છોકરાને ભણાવવા માટે, દીકરીને ભણાવવા માટે લોનો લીધી, બેંકોમાં લોન લીધી, જમીનો વેચી, પીએફ ની લોનો ઉપાડી અને એના છોકરાઓને ભણાયા, બાળકોને. અને ભણાયા ને એમને આશા શું કે આટલા કરોડો રૂપિયા એમઓયુ થયા છે તેનાથી નોકરીઓ ઊભી થવાની છે, એનાથી અમારા છોકરા 100% નોકરી મળશે એ ભરોસે લોન લઈને ગુજરાત સરકાર એવો દાવો કરી રહી છે. એક મિનિટ વાત પૂરી કરું. એ કર્યા પછી એટલે લોન લીધી, નોકરી. આજ જયારે છોકરાઓ નોકરી પાસ થઈને બહાર આવ્યા છે તો સાહેબ એમના માટે નોકરી જ નથી. એટલે આ પરિસ્થિતિમાં આખો ગુજરાતની લોકો આજ પોતાના જોડે એક તરફ છેતરપિંડી થઈ ગયો, એક તરફ વિશ્વાસઘાત થયો એવો ફીલ કરી રહ્યા છે. નહીં, પણ એક વસ્તુ એ પણ છે કૈલાશભાઈ કે જે વાઇબ્રન્ટ સમિટમાં જે રોકાણો થયા છે એમાંથી તમારી પાસે શું આંકડા છે કે એમાંથી કેટલા અમલીકરણ નથી મુકાયા? તમે દાવા સાથે કેમ નથી મુકતા? તમે બહુ સારા, તમારા એક રિસ્પેક્ટેડ ટીવી માધ્યમથી હું આપણા વ્યુઅરને કહેવા માંગીશ, સમસ્ત દેશને, ખાલી ગુજરાત નહીં, સમસ્ત દેશને કહેવા માંગીશ. શું કામ કે આ ગુજરાતનો મોદી મોડલ ફેલ ગયો છે. ગુજરાત મોડલ ક્યારે ફેલ જાય નહીં, ગુજરાતી ક્યારે ફેલ જાય નહીં. ગુજરાતનો મોદી મોડલ ફેલ ગયો. તમે એક વાત કહું, હું 5-7 એક્ઝામ્પલ આપીશ તમને. ધોલેરા સ્માર્ટ સિટી 18,086 કરોડનો એમઓયુ. કલ્ચર પ્રોજેક્ટ 88,000 કરોડનો એમઓયુ. એ જ રીતે
ખેતરા એરપોર્ટ 45,000 કરોડનો MOU. તમે પણ બજારમાં ફરો છો, તમારી ટીમ બજારમાં ફરે છે, શું આમાંથી કોઈ પણ થયું છે? એક બીજી વસ્તુ, રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીએ મોટે પાયે મોટી વાતો કરી સ્ટેજ પર બેસીને, ગુજરાતના વખાણ કર્યા, મોદી સાહેબના વખાણ કર્યા. એમણે 50,000 કરોડ રૂપિયાના ગેસ બેઝ કોલ બેઝ પાવર પ્લાન્ટના ગુજરાતમાં નાખવાની વાત કરી હતી 2011માં. તમને ખબર છે, કોઈ બીજા થર્ડ પર્સન તપાસ કરી લો, શું આમાંથી એક પણ થયા છે? આપણે અમદાવાદથી રાજકોટ હાઈવે પર જાઓ, ફિલ્મ સિટીનો ટોટલ પ્રોજેક્ટ જે છે 2240 કરોડ રૂપિયાનો, 2240 કરોડનો છે. એમાંથી શું થયું છે? આવા તો હજારો દાખલા છે. કહેવાનો મતલબ શું, ખાલી MOU કરીને ગુજરાતની ભોળી પ્રજાને ભવિષ્યનો વિશ્વાસ આપીને છેતરપિંડી કરવામાં આવી છે, છેતરવામાં આવી છે. અને હવે ગુજરાતની જનતા આવી કોઈ પણ છેતરપિંડી આમાં છેતરામણમાં નહીં આવે ને હવે બરાબરનો જવાબ છે એવો અમને વિશ્વાસ છે. નહીં તો તમે એવું માની રહ્યા છો કે ભાઈ ગુજરાતની જનતા ભોળાઈ રહી છે? સરકારનો એવો દાવો છે કે લાખો રોજગારી છે એ ખરેખર ગુજરાતમાં વાઇબ્રન્ટના કારણે ઊભી થઈ છે. તમારી વાતને તમારા વાતને હું સપોર્ટ આપતી વાત કરું. આ સરકારે ગુજરાતના અલગ અલગ વાઇબ્રન્ટ પ્રમાણે 1 કરોડ ને 9 લાખ રોજગારીનો કમિટમેન્ટ આપ્યો હતો. અને આ જ સરકારી આંકડા જ કહું છું. સરકાર કે છે 11 લાખ અમે નોકરી આપી, સરકાર કે જેમાં ગવર્મેન્ટ ઓન જોબ પણ આવી ગયો અને ઓફસોર્સમાં જે MOU થઈ એ પણ આવી ગયો. પણ દેશમાં આ પીરિયડના 45 લાખ યુવાનો ગ્રેજ્યુએટ થયા છે. 2,97,000 જેવી સીટો છે. એવરેજ 15 વર્ષમાં 45 લાખથી વધારે યુવાનો પાસ થઈને બહાર નીકળ્યા છે. અને એનામાંથી કેટલા નોકરી મળી? બાકી યુવાનો ક્યાં જાય? અને આ હું એટલે નહીં કીધું બાકી યુવાનોને સરકાર નોકરી આપવી પડે, પણ સરકારે કીધું તો કે 1 કરોડ ને 9 લાખ નોકરીઓ આપીશ. એટલે જરૂરી છે કે એમાંથી કેટલીક નોકરીઓ તો મળી જ છે ને રજનીકાંતભાઈ. જે રીતે વાત થઈ રહી છે વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાતને કેટલીક નોકરીઓ તો જરૂર મળી જ છે. હા, એનો આપણે ઇનકાર ન કરી શકીએ, પણ સરકારે જે દાવો કરેલો એ પ્રમાણમાં મળવી જોઈએ તે મળી નથી. કારણ કે આની પાછળ હજારો કરોડો આપણે ખર્ચ્યા છે. શું? અને એ ખર્ચ કર્યા પછી તો સામે વળતર તો મળવું જોઈએ ને. અત્યારે પણ તમે જુઓ તો હમણાં 18 દેશોમાંથી પ્રતિનિધિઓ આવવાના છે અને 20,000 રજીસ્ટ્રેશન કરાવેલું છે. એમાં 1400 જેટલા તો VIP આવવાના છે. હવે આ બધા લોકો આવે એનો ખર્ચો આપણે ઉપાડીએ અને સામે જો આપણને વળતર ન મળતું હોય તો આ પ્રકારે ખરેખર ન કરવું જોઈએ. બીજા રાજ્યોમાં પણ ટૂંકમાં વિધાઉટ વાઇબ્રન્ટ પણ રોકાણ આવે છે એવું આપનું કહેવાનું એવું થઈ રહ્યું છે. કૈલાસભાઈ, તમે કંઈક કહેવા માંગી રહ્યા છો? હું એમ કહેવા માંગતો હતો કે આજ સરકાર 1 કરોડ ને 9 લાખ નોકરીનો ડિક્લેર કરે અને 50 લાખ નોકરીઓ આપે ને તો આપણે સરકારને કહેવાય ચલો એને કામ કર્યું, એ હાથ આગળ વધી જાય. સાહેબ, ટોટલ સરકાર ક્લેમ કર્યું અને માત્ર 10% નોકરીઓ આપી છે. તમે કોઈ પણ કોઈકને આરીસો બતાવશો એની મર્યાદા તો હોવી જોઈએ ને. બીજી વસ્તુ, એ જ રીતે MOU પર જે થયા છે ને સરકારી આંકડા પ્રમાણે માત્ર 4%, મારા આંકડા નથી, ગવર્મેન્ટ ગુજરાતના આંકડા છે, માત્ર 4% પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થયા છે. આજે બિલકુલ તમે માની રહ્યા છો, આપણે પણ એ જ માની રહ્યા છીએ. ચિંતા એ જ વિષયની છે કે ક્યાંક વાઇબ્રન્ટના નામે આપણી સરકાર કોઈ ખોટા રસ્તે તો નથી જઈને, એટલા માટે જ VTV છે એ વાસ્તવિકતા લોકો સમક્ષ રજૂ કરી રહી છે. એક જનતાની ચેનલ હોવાના નાતે આપણો પ્રયાસ હંમેશા એવું છે કે જે સત્ય છે એ લોકો સમક્ષ જાય. એક નરેન્દ્ર મોદીએ જ્યારે તત્કાલીન વડાપ્રધાન, તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ વડાપ્રધાન છે, એમણે એક ટાટા નેનોનો પ્રોજેક્ટ લાખેણી નેનો કાર આવી આજે ખુદ ગુજરાતના ઉદ્યોગ પ્રધાને સ્વીકાર કર્યું છે VTV સમક્ષ કે ટાટા નેનોનો પ્રોજેક્ટ છે એ ફેલ ગયો છે અને એને આપેલી 9,800 કરોડની લોનનો સરકાર પાસે અત્યારે કોઈ હિસાબ નથી. એટલા માટે હિસાબ નથી કે સરકારે એમને એ લોન આપી હતી 0.01%. આ શું સૂચવે છે? શું તમે એવું માનો છો કે ગુજરાતમાં આવા રતન ટાટા જેવા અથવા તો ટાટા નેનો જેવા પ્રોજેક્ટ લાવવાની ભૂખના કારણે ગુજરાતનું દેવું છે વધી ગયું છે? મને પૂછો છો? હા, તમને હવે વાત કહું, મેં ટાટા નેનોનો કમ્પ્લીટ MOU વાંચેલો છે. ટાટા નેનોના MOUમાં માત્ર ગુજરાતની બ્રાન્ડિંગ કરવાના નામ પર ગુજરાત જોડે મોટા પાયે ગુજરાતની સરકારે છેતરપિંડી કરી છે. ગુજરાતના એ MOUમાં ટાટા નેનો જોડે ગુજરાત સરકારના MOUમાં સરકાર જેમ તમે કહ્યું 0.01% નો ઇન્ટરેસ્ટ, વેટ નહીં દેવાનું, આ પેમેન્ટ ઇન્ટરેસ્ટ અને વેટ 20 વર્ષ પછી રીપેમેન્ટ ચાલુ કરવાનું અને એના પછીના 20 વર્ષ સુધી રીપેમેન્ટ કરવાનું, એટલે 40 વર્ષ. જે સરકાર 5 વર્ષ માટે ચૂંટાણી હોય એ 40 વર્ષનો MOU કેમ કરી શકે?
એના પછી એટલે આ છેતરપિંડી કરી ગુજરાત જોડે થઈ. એના પછી આ ગુજરાતમાં ટાટા નેનો લાવીને નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું બ્રાન્ડિંગ કરવાની કોશિશ કરી હતી. ઈ બ્રાન્ડિંગમાં કન્ડિશન બીજા તમે જાણો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ગુજરાત ગવર્મેન્ટના કોઈ પણ એવા એક્ટ જેનાથી એમ્પ્લોયમેન્ટ નોકરી કેને આપી ના આપી એ બંધારણ નહીં માનીએ. સરકાર કીધું બરાબર છે. જે લિમિટ છે કે 80% લોકલ માણસો નોકરી લેવા જોઈએ 4th સેકન્ડ ગ્રેડમાં, એ નહીં માનીએ, એ બરાબર છે. આ તો સરકારે ઓફિશિયલી લાણી કરી અને સરકારની વાત હું નથી કરવા માંગતો. હવે તો આ દેશની આ આખીને છેતરપિંડીમાં મુખ્ય કોઈ માણસ કઈ ઇન્વોલ્વ હોય તો આ દેશના હાલના વડાપ્રધાન ત્યારે બિલકુલ કૈલાસભાઈ, આક્ષેપ તમારો દાવા એટલા માટે યોગ્ય લાગી રહ્યા છે કે આજે ખુદ ગુજરાત સરકારના મંત્રીએ સ્વીકાર્યું છે. દર્શક મિત્રો, આનાથી પણ વધુ વાસ્તવિકતામાં આપણે જશું. કેટલા વાઇબ્રન્ટ થયા છે, કેટલા અમલમાં મુકાયા છે, એના ઉપર પણ જશું. ભાજપના નેતા પાસેથી પણ આપણે જવાબ લઈશું, પરંતુ નાનકડા વિરામ બાદ. વેલકમ બેક દર્શક મિત્રો. વાઇબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે 3 નેતા જોડાયેલા છે. ભાજપના નેતા મહેશ કસવાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, જે રીતે કૈલાસભાઈએ થોડી ક્ષણો પહેલા વાત કરી હતી કે વાઇબ્રન્ટ ગુજરાત છે એ માત્ર ને માત્ર જે નરેન્દ્ર મોદી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા એમને પ્રોજેક્ટ કરવા માટે, અને એના ઉદાહરણ એમણે આપ્યા કે ભાઈ જે રીતે ટાટા નેનોનું જે આખું પ્લાન્ટ આવ્યું, ફેલ ગયું, હજારો કરોડની લોન સહિતની સુવિધાઓ એમાં પણ આપી. આજે પણ આંકડાઓ પણ બોલી રહ્યા છે કે જે એમઓયુ થાય છે એ એમઓયુમાં માત્ર 5 કે 10% માન ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. તો શું આટલો ખર્ચો કરી અને આટલી કામગીરી કરવી કેટલી યોગ્ય છે? સાહેબ, એમને ખબર ક્યાંથી હોય પેલા કેટલા ટકા થાય? ઇમ્પ્લિમેન્ટ થયું એ ક્યાંથી ખબર હોય? પરમ દિવસના છાપાઓમાં તમારા છાપાની હેડલાઇન છે પણ એ લખ્યું છે કેટલા ટકા છે, એના પરથી ખબર પડવી જોઈએ કે કેટલા ટકા એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. કૈલાસભાઈ પાસે બીજું આંકડા સિવાયની કોઈ વાત હોય જ નહીં. વાસ્તવિક વાત ક્યારેય ન હોય, નેગેટિવિટીની જ વાત હોય ને એની પાસેથી હું અપેક્ષા પણ ન રાખું. દેશને જરૂર છે, રાજ્યને જરૂર છે રોજગારીની, એના માટે તમે પ્રશ્નો ઉઠાવો છો. બીજી બાજુ વાઇબ્રન્ટ સમિટ દ્વારા જો ઉદ્યોગો અહીંયા આવતા હોય તો એને રોકવાની ટ્રાય કરો છો. ઉદ્યોગો અહીંયા આવે એના માટે જમીન સંપાદન કરવાની હોય તો તમે આરટીઆઈ દ્વારા તકલીફ કરાવો છો, આંદોલનો કરો છો. ગુજરાતની અંદર 2000 આના પહેલાના વાઇબ્રન્ટ વખતે તમે તમારી કેન્દ્ર સરકારને અહીંથી કોંગ્રેસે લેખિત મોકલ્યું કે ગુજરાતની અંદર જે ઉદ્યોગો આવે છે એને આઈટી નું સર્ચ કરાવો. તમારી આ માનસિકતા છે. અને તમે શેના માટે આંકડા તો સરકાર પાસે હોય. સાચા આંકડા શું છે, કેટલું અહીંયા વાઇબ્રન્ટ ની સફળતા કેટલી મળી છે, તમારા મનમાં આવે એવું આપી, તમે જેવું મનમાં આવે એવું આપી દો છો. એ પ્રજા માની લે ખરી. એ તમે જોયું છે ખરું? આજકાલ ઉત્તર પ્રદેશનો આજકાલ ઓપિનિયન પોલ ગઈકાલે હતો, મને જોતા દયા આવે સાહેબ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને કોંગ્રેસના પરફોર્મન્સ ઉપર દયા આવે કે તમારી આ નેગેટિવ રાજનીતિને કારણે ક્યાં કોંગ્રેસ એ વાત સાચી છે. તમને તો ફાયદો થવો જોઈએ, બિલકુલ. અમે નાન પડતા પણ 2003 ની વાત કરીએ તો 60,000 કરોડના મૂડીરોકાણની વાત હતી. 42 પ્રોજેક્ટ આવવાના હતા, એમાં 33 ડ્રોપ થયા, માત્ર 4 રહ્યા. 2005માં પણ સ્થિતિ એવી થઈ, 1,06,000 કરોડની વાત હતી, 115 માંથી 92 પ્રોજેક્ટ ડ્રોપ થયા. 2007માં 226 માંથી 164 ડ્રોપ થયા. 2009માં 2077 માંથી 925 ડ્રોપ થયા. આ જે આંકડા છે 2005માં જ્યારે સરકાર હતી ત્યારે એ સરકારે ખૂબ જ ગણતરીપૂર્વક આયોજન કર્યું, કારણ કે હું એનો રિપોર્ટિંગ કરી ચૂક્યો છું એટલે મને ખબર છે કે મૂડી જે રોકાણ થાય એના આંકડા બહાર ન પાડવા. આ એક નક્કી થયું. 2005ના આંકડા બહાર નથી આવ્યા. મહેશભાઈ, તમે માનો છો કે જે રીતે હું ટાટા નેનોની જ વાત કરું કે ટાટા નેનો જે આવી એમાં 9,800 કરોડ 0.1% આપણે આપી હતી, અત્યારે હેતુફેર થઈને બીજી જમીન એની હેતુફેર થઈને બીજું ઉત્પાદન થઈ રહ્યું છે. આ કેટલું યોગ્ય છે? કારણ કે ગુજરાતની જનતાના રૂપિયા આવામાં ન વપરાવા જોઈએ. ઈસુભાઈ, ગુજરાતની જનતાના રૂપિયાનો પાયે પાયનો હિસાબ અમે દર વખતે આપીએ પણ છીએ, અને આપીએ છીએ એટલે જ ગુજરાતની જનતા અમને ચાહે છે. ટાટા નેનો આવી કેવા સ્થિતિમાં અહીંયા આવી તમે જાણો છો. ગુજરાતની અંદર કેટલા લોકોને રોજગારી ટાટા નેનો, એની સફળતા નિષ્ફળતાનો આધારે બીજા આધાર છે. માર્કેટની ઉપર એના સફળતાને હમણાં ઈસુભાઈ કહેતા હતા ટાટા નેનો, ઈસુભાઈ શું ભાઈ કહેતા હતા ટાટા નેનો આવીને કેટલી સફળ થઈને કેટલી નુકસાન. એ એક પરફોર્મન્સ ઉદ્યોગ સ્થપાયા પછીનું છે. પણ રાજ્યની સરકારે જે પ્રકારે માહોલ અહીંયા બનાવ્યો, જે પ્રકારે
ઇમ્પ્લિમેન્ટ થયું, MOU થયા, એનું ઇમ્પ્લિમેન્ટ થયું. આજે દેશની અંદર સૌથી વધારે રોજગારી આપતું ગુજરાત છે અને એના એવોર્ડ છે, મારે સર્ટિફાઈડ નથી કર્યા, એ તમારી સરકાર, કોંગ્રેસની સરકાર, તમારી means કોંગ્રેસની સરકારે આપ્યા છે. નરેન્દ્રભાઈની સરકાર હતી, તમારી મનમોહનસિંહની સરકાર હતી, ત્યારે તમે ગુજરાત સરકારને એવોર્ડ આપ્યા છે. આજે પણ ગુજરાત વિધાનસભાના ફર્સ્ટ ફ્લોર ઉપર એનો શ્રેય અમે જ લઈ શકીએ. બિલકુલ, એનો શ્રેય અમે લઈ શકીએ કારણ કે સાબિત છે. ઓકે, આ શ્રેય લેવા માટે જ આખી પ્રક્રિયા ચલાવતા પણ અમે કરીએ તો લઈએ જ ને, તમે કરવાનો નથી લેતા. એક જૂનો સિસ્ટમ છે ને, આપણે કરે છે, સત્તામાં હતા એટલે કર્યું છે, એટલે આપણે એ વાત કરવાના એનો આજ મુદ્દો નથી. તમારે લેવો, તમે કર્યું છે તો તમે લો ને. ભાઈ તમારે બોલું ત્યારે તમે ડિસ્ટર્બ નથી કરતો, હું બોલું ત્યારે તમારે ડિસ્ટર્બ નહીં કરવાનું. હવે એમને વાત કરી, હું તમને બતાવું. હવે આ પાછલા 2003 થી આજ 15 સુધીના વાયબ્રન્ટ ગુજરાત પછી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર પર લોકોનો અવિશ્વાસ એટલો બધો વધી ગયો છે કે હવે આ ખોટું બોલવાનું કામ એને કંપનીને સોંપી દીધું. એક મિનિટ કહી દઉં, કંપનીને સોંપી દીધું છે. અને આ ફેરા આજે જ રિલાયન્સે પોતાની એડ આપી છે કે એને 52,000 લોકો નોકરી આપી. ખરા તો રિલાયન્સ ની બેલેન્સ શીટ કહે છે કે માત્ર 24,000 લોકો નોકરી આપે. એટલે હવે કોર્પોરેટ જોડે ખોટું બોલવાનું ચાલુ કર્યું છે અને એમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ફોટા લગાવવાનું ચાલુ કરી નાખ્યું છે. એટલે હવે એમની વાત તો લોકો સાંભળો ત્યારે ખબર પડી ગઈ છે. એટલે કોર્પોરેટ વર્લ્ડનો દુરુપયોગ થવા જઈ રહ્યો છે. રજનીકાંતભાઈ આપણી સાથે છે. રજનીકાંતભાઈ, જે રીતે વાત થઈ રહી છે, મહેશભાઈ એવું કહી રહ્યા છે કે વાઇબ્રન્ટના કારણે ભલે ખર્ચા થાય, કરોડોના ખર્ચા થતા હશે અને કેટલીક કંપનીઓને ખૂબ ટેક્સ માફીથી માંડીને લાભો આપતા હશે અને એ ખરેખર ગુજરાતની જનતાના પૈસા છે, પરંતુ એ ભાજપ સરકાર એવું તોલી રહી છે કે એમને ચૂંટી લે છે લોકો, એટલે એ જે ભાજપ સરકાર કરે છે યોગ્ય છે. બીજી બાજુ કૈલાસભાઈ છે એ વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે રીતે ગુજરાત નંબર 1 રોજગારીમાં છે એવા આંકડાઓ આવી રહ્યા છે, તો એ પણ ખોટું નથી. તમે શું માનો છો કે જે રીતે ગુજરાતમાં અત્યારે વાઇબ્રન્ટ જે થઈ રહ્યા છે એ વાઇબ્રન્ટના કારણે ખરેખર ફાયદો છે કે ગુજરાતને જનતાને નુકસાન છે? અત્યાર સુધીમાં 7 વાઇબ્રન્ટ થયા અને એના જે આંકડાઓ જે બતાવે છે કે લાખો કરોડોનું જે રોકાણ કરવાના હતા એ રોકાણ પ્રમાણે થયું નથી. એ વાસ્તવિકતા આપણે જોઈ રહ્યા છીએ. સરકારી નોકરી જ્યારે મુખ્યમંત્રી શ્રી વગેરે જાહેરાત કરે છે કે 67,000 તો સરકારી નોકરીઓમાં ખાલી જગ્યામાં પૂરવાના છે. એ સિવાય ખાનગી તો લાખોની સંખ્યામાં યુવાનો બેકાર છે. જો ખરેખર 7 વાઇબ્રન્ટ જો સફળ થયા હોત તો લાખોની સંખ્યામાં ગુજરાતમાં યુવાનો બેકાર ન હોત. ખરેખર નરેન્દ્રભાઈ મુખ્યપ્રધાન હતા અને એમણે આમ તો જોઈએ તો ખરેખર સારું કામ કરેલું, પણ મારું એમ માનવું છે કે જે આપણે એની પાછળ ખર્ચ કર્યો છે, જે MOU થયા છે, એની સામે જે વળતર મળવું જોઈએ એ ગુજરાતને. મહેશભાઈ, જે રીતે વાત છે કે વળતર મળવું જોઈએ એવું ન મળ્યું, કદાચ આપણો નરેન્દ્રભાઈ જયારે 2003માં શરૂ કર્યું ત્યારે એમને લાગ્યું છે કે આ સારી વસ્તુ છે, પણ પછી એનો લાભ ન મળતો હોય તો પછી ડ્રોપ કરવું જોઈએ. તમે નહીં માનતો? ભાઈ, ડ્રોપ કરવાનો પ્રશ્ન જ નથી થતો. હું તો એમ કહું, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આવનારા સમયમાં કદાચ બીજી કોઈ સરકાર આવે તો શાના માટે આને ડ્રોપ કરવું? જયારે બહારથી લોકો અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે પોતાનું મન અહીંયા છે લગાવે છે, એને એમાં કદાચ કેટલાક નિષ્ફળ પણ જાય છે. તમે સમજો કે પહેલી વાઇબ્રન્ટમાં કદાચ MOU ઓછા સફળ થયા છે, એના કરતા બીજામાં વધારે થયા છે, એના કરતા ત્રીજામાં. જે પ્રકારે ઇન્ડસ્ટ્રીયલ વાતાવરણ અહીંયા સ્થિર સરકારે પ્રોવાઈડ કર્યું, એમાં હું આ શબ્દ એટલા માટે ભારે વાપરું છું કે એના પાછળ સ્થિર સરકાર, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ જેવા મજબૂત શાસક હતા, એને કારણે ધીમે ધીમે એ રેશિયો પણ વધ્યો છે. અને મને એમ લાગે છે કે અત્યારે 65% કરતા વધારે રેશિયો છે. સવાલ એ છે કે જે સરકારોએ કંઈ કર્યું નહોતું એ અમારી પાસે આનો હિસાબ માંગશે, અને એ સરકારે આટલા વર્ષ અહીંયા આ દેશની અંદર રાજ્ય કર્યું છે, એને સત્તા ભોગવી છે ને, એને જો આ ઉદ્યોગોમાં આ પ્રકારે કર્યું હોત તો આજે આ દેશની અંદર બેરોજગારીના આંદોલનો ન થાત. અને મને તો એમ લાગે છે કે જેટલી જમીન છે ને એટલી ઓછી પડત, ઉદ્યોગોને તો માળ કરવા પડત, એટલા વર્ષ એને શાસન કર્યું છે. હવે અમે કરીએ છીએ, એની શરૂઆત અમે કરી છે 10-12 વર્ષથી, 15 વર્ષથી, અને હવે દેશની અંદર પણ લોકોને અમને પ્રેમ આપ્યો છે અને પ્રજાએ કર્યું છે, તો અમે દેશવ્યાપી એને લઈ જવા માંગે. પહેલા ગુજરાતની એક સરકાર કરતી હતી વાઇબ્રન્ટ. મને એમ લાગે છે કે આજે પ્રદેશ, આખા દેશની અંદર 3-4 સરકારો આ પ્રકારના પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે ઉદ્યોગપતિઓને, અને પોતાના રાજ્યમાં ઇન્ડસ્ટ્રી છપાય, ઉત્પાદન વધે અને લોકોની રોજગારી મળે. તો એમાં ખોટું શું છે? આની વાત કરી, 15 વર્ષની એમણે કામ કરીને વાત કરી. 10 વર્ષ દિલ્હીમાં અમારી સરકાર હતી. હું 2000 થી 2016 સુધીમાં, એના પહેલા 3 વર્ષ એમની સરકાર હતી દિલ્હીમાં, 2000 થી 2016 સુધીમાં આ દેશમાં જે FDI આવ્યું, 14 સુધી, હું 16 સુધીની વાત કરું છું, દેશમાં જે ટોટલ FDI આવી એનામાં માત્ર ગુજરાત ખાતે 68,000 કરોડ રૂપિયાની FDI આવી. અને એ સમયમાં ગુજરાતમાં બીજેપીની સરકાર હતી,
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકાર હતી, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. સાહેબ ગુજરાતના 4% 5%ના કમ્પેરિઝનમાં મહારાષ્ટ્રમાં 29% અને નવી દિલ્હીમાં 22% FDI આવ્યું છે. અમે તો કોઈ તાઇફા નતા કર્યા, અમારી સરકારોએ અમે કોઈ નાટક નતા કર્યા. અમે સાચી વ્યવસ્થા પ્રોવાઈડ કરી હતી, નીતિ નિયમ કડક રાખ્યા હતા, અંદર ટેબલ બીજા કોઈ પણ ટાઈપના હેલ્પ નથી કરી, જમીન લૂંટવાની દુકાન નથી ચાલુ કરી. અમે સાચા અર્થમાં વેપારીઓને ઇઝી ટુ ડુઈંગ બિઝનેસ વ્યવસ્થા કરી હતી અને ત્યાં ચાલુ કરાવી. તમે નથી લૂંટી, એ બધી વ્યવસ્થા કરી આપી. દામાદનો આખો કેસ આજ તમે તમારો ટાટા નેનામાં શું કરી છે તમે? આજ 65 એમાં અમારો પ્રધાનમંત્રી, તમારા દેશનો પ્રધાનમંત્રી, તમે મને સમજાવો તો આજ સુધી કેમ તમે ચેક નથી કર્યા? અરે ભાઈ સરકાર તમારી, મહેશભાઈ કેમ ચેક નથી કરતા? મહેશભાઈ જવાબ તો આપો. અરે ઇન્ક્વાયરી કરાવો ભાઈ, કેમ ઇન્ક્વાયરી નથી કરતા? તમે શું રસ છે એમાં? લૂંટી લીધો, તમે કેમ બચાવો છો? તમારા પ્રધાનમંત્રી 500 કરોડ રૂપિયા લઈને ઘર બગાડ લઈ લીધા. આજ 65 કરોડ રૂપિયા સાહેબ દેશના પ્રધાનમંત્રી આટલી બધી બેશરમી રાખે. તમે પછી જમીનના કૌભાંડ અમારે કરો છો, પછી જવાબ તમે આપવાનો. આ દામાદ કઈ કરવાની એનો પર્દાફાશ ટીવીના માધ્યમથી પ્રધાનમંત્રી પહેલી વાર તમારા પપ્પુ જેની કોઈ મર્યાદા નથી અને ઠેકુ બનીને પ્રધાનમંત્રી આટલા શું કર્યું? એમના પાસે સરકારના પાપે આખી સરકાર ગઈ. બિલકુલ રારેની વાત કરે છે મહેશભાઈ, કૈલાસભાઈ, એમાં રાજસ્થાનની સરકાર ભાગ બની બેઠો. બિલકુલ. તમે તપાસ કરો કેમ નથી કરતા? દેશમાંથી તમે અમે તપાસ કરશું નહીં, ઉત્તરના મારી તપાસ કરશું નહીં. આવી રીતે નહીં ચાલે. લોકો પાણી ફેંકી નાખે તમારો. બિલકુલ, બિલકુલ. ઈ તમે રજનીકાંતભાઈ, વેચીને ખાવાની વાત છે. 10 તમે આ ધંધા નથી. 65 કરોડનો જવાબ આપો મહેશભાઈ. આખો દેશ વાળીને બેઠા છે. ચશ્મા પહેરાવાના વાત કરો. લોકો દાદર લાગણી વાળીને બેઠા છે. રાજનીતિએ કૈલાસભાઈ આખી દિશા બદલી છે. ગુજરાતના બેરોજગારો આત્મહત્યાની જવાબ માંગે છે. અમે કાનૂનનો વિરોધ કરીએ છીએ. રજનીકાંતભાઈ, મહેશભાઈ, કૈલાસભાઈ, મને લાગે છે મુદ્દાથી આપણે ભટકી ના રહીએ. મહેશભાઈ, મુદ્દાથી આપણે ભટકી ના જઈએ એટલું આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે દર્શકો છે એમને જે આપણે યોગ્ય અને પ્રોપર માહિતી આપવાની છે. રજનીકાંતભાઈ, જે રીતે ગુજરાત સરકાર છે, મહેશભાઈ, બિલકુલ બિલકુલ મહેશભાઈ, અને આપણે પણ ઈચ્છીએ કે જનતાને છે એ લાભ મળે. રજનીકાંતભાઈ, જે રીતે મહેશભાઈની વાત છે, આ વાઇબ્રન્ટ એ ખૂબ જ સારી વસ્તુ છે. શું તમે માનો છો કે જે રીતે કંપનીઓને જે ટેક્સ બેનિફિટ મળે છે અને પછી અમુક સમય પછી કંપનીઓ ટેક્સ બેનિફિટ પૂરું થાય એટલે બીજી રાજ્યોમાં વયું જવું, આ કંપનીઓની, કારણ કે કોર્પોરેટ કંપનીઓ મફતમાં અથવા તો લાલો લાભ વિના લૂંટાય નહીં એવી એક છાપ હોય છે. સારી વસ્તુ છે, અહીંયા નોકરીઓ મળે, પરંતુ એ નોકરીઓ પણ પૂરતી સ્થાનિકોને નથી મળતી, એ પણ એક પ્રશ્ન છે. એટલા માટે આજે બેરોજગારોની રેલીઓ નીકળી રહી છે. તમે માનો છો કે જે કંપનીઓને લાભ અપાય છે એટલા જ લાભ કદાચ ખેડૂતો અથવા તો નાના ઉદ્યોગોને, ગુજરાતમાં જ ઉદ્યોગોને અપાય તો આના કરતા વધારે લાભ થાય? હા, જરૂર. જે કઈ લાભો આપવામાં આવ્યા અને એ જો લાભ ગુજરાતની જનતાને, ખેડૂતોને આપવામાં આવ્યા હોત તો આજે હું માનું જે કઈ ખર્ચ કરવામાં આવ્યો તો ગુજરાતની શિકલ બદલાઈ ગઈ હોત, રસ્તાઓ બની ગયા હોત, વીજળી પૂરતા પ્રમાણ મળી શકી હોત અને પાણીની વ્યવસ્થા થઈ શકી હોત. કમનસીબી એ છે ગુજરાતની કે અહીંયા બે જે સ્થાનિક પક્ષો છે, કોંગ્રેસ અને ભાજપ, એ બંને એકબીજાની હરીફાઈ કરી રહ્યા છે, એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે અને જાહેરમાં એમના પ્રતિનિધિઓ મુદ્દાઓ જે કઈ છે એની ચર્ચા કર્યા વિના બીજી જે દલીલો કરી રહ્યા છે, ઝઘડો કરી રહ્યા છે, એનાથી તો ખરેખર ગુજરાતને નુકસાન છે, બંને પક્ષોને નુકસાન છે. મતદારો જોઈ રહ્યા છે. આવતી વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય રીતે એનો જવાબ. મહેશભાઈ, જે રીતે વાત બહુ અગત્યની કીધી રજનીકાંતભાઈએ, કારણ કે જે રીતે 30 કે 40 વીઘા જમીન હોય એમાં 5 થી 7 મજૂરો કામ કરતા હોય છે. સામાન્ય રીતે એને વીજળી અને પાણી પૂરું પાડત ગુજરાત સરકાર અને એમને જો વ્યવસ્થિત સહાય આપત તો આજે ગુજરાતમાં ઉત્પાદન તો ઠીક, પરંતુ એટલા લોકો છે ગામડામાંથી જે ડાયવર્ટ થઈ રહ્યા છે એ ડાયવર્ટ ન થાત, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ છે કે જે કંપનીઓને જે સહાય આપીએ છીએ, 1 કરોડો અબજોનો ટેક્સનો જે બેનિફિટનો લાભ છે એ ગુજરાતના જનતા ઉપર નાખવામાં આવી રહ્યો છે. એમાં સામાન્ય રીતે થોડી રોજગારી મળતી હશે. શું તમે માનો છો ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર એ MOU ની લાહેમાં ગુજરાતની જનતા સાથે અન્યાય તો નથી કરી રહી? અમારો ઉદ્દેશ પ્રમાણિકતા પૂર્વકનો છે. એમાં ક્યાંક તમે કહો છો એમ 2-5% ખોટું થતું હશે એ વાત
સત્તા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને સ્વીકારવામાં જરાય વાંધો પણ નથી. એવા લેભાગુ લોકો પણ હશે. પણ જોડે જૂઠું બોલો છે સ્વીકારવાનું નહીં, એ તમારા સર્ટિફિકેટ ની મારે જરૂર નથી, કારણ કે તમારા કપાળ ઉપર કઈ હરિશ્ચંદ્ર લખીને તમારા કપાળ ઉપર કઈ હરિશ્ચંદ્ર છો તમે એવું લખ્યું નથી. હમણાં ભાઈએ વાત કરી એનું એટલું મારું તો નહીં માનો તમે, પણ એમણે જે વાત કરી ને એની વાત કરું. સવાલ એ છે કે આ ગુજરાતની અંદર 15 વર્ષ પહેલા 19,000 ગામડાઓમાં રોડની કનેક્ટિવિટી નહોતી. કેમ જૂઠું બોલો છો વળી? છે એમને ક્યાં પણ ગામમાં ખબર connectivity નથી? આ ગુજરાતના ગામડાઓમાં આ ગુજરાતના ગામડાઓમાં કૈલાસભાઈ મને બોલવા દો, ખોટી વાત કરે. બોલવા દો. તમે લોકોને સાચી મેં વાત કહ્યું ને કરો. તમને, આ તમે ગુજરાતના સાચી વાત કરો. ગામડાઓમાં ખોટી વાત કરો. સાબરમતીમાંથી મહેશભાઈ, ટ્રેન સાચી વાત અને કરો. રાજકોટ ખોટી વાત પાણી નહીં પીતું હતું. આ ઈસુભાઈ તમને ખબર હશે ને? ગુજરાતને ખોટું મત ઈસુભાઈ બોલો. તમને ખબર હોય તો મને બોલવા દો, ના ખબર હોય તો હું પણ કરી દઉં. કૈલાસભાઈ, આ ગુજરાતના ગામડાઓમાં આરોગ્યની સ્થિતિ એવી હતી, રોજબરોજના તમારા ટીવી ની અંદર ને છાપામાં અખબાર આવતા આજે હતા કે ડોક્ટર બેન નથી સાહેબ. દીકરીઓનો, બેન બેન દીકરીઓ, આજે દીકરીઓને ડોક્ટર સુવાવડનો નથી. સમય હોય, ગામડામાંથી તાલુકા આજે કક્ષાએ ડોક્ટર જવા નથી માટે સાહેબ. રોડની ખોટી વાતો બંધ કરો. તમે ખોટી અને વાતો વાહન બંધ કરો હવે. તમને કોઈ સાચું લાગ્યું જ નથી. પણ સવાલ આવે. મહેશભાઈ, મુદ્દા ઉપર આવીએ. મહેશભાઈ, કૈલાસભાઈ, આપણે મુદ્દા ઉપર આજે આવીએ. ગુજરાતની અંદર રોડ કનેક્ટિવિટી નહોતી, એમાંથી ગુજરાતને મુક્તિ ભારતીય જનતા પાર્ટી અપાવી છે, એની સરકારે અપાવી છે, એ વાતનો ગર્વ છે. આજે 19,000 ગામડાઓમાંથી 11,000 કરતા વધારે ગામડાઓમાં નર્મદાના નીર પહોંચ્યા છે. તમે નર્મદાને અટકાવવાનું કામ કર્યું છે. આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ નર્મદાનું પાણી તો પહોંચી જશે. મહેશભાઈ, મને લાગે છે સાહેબ, આજે 108 જેવી યોજના. બિલકુલ. તમે સાત નર્મદાની મિનિટની અંદર, નર્મદાના સાત અધિકારીઓની મિનિટની અંદર, માત્ર ઉદ્યોગપતિઓનો સાત મિનિટની અંદર ફેક્ટરીઓ માટે ઘટના બની પાણી હોય, પહોંચાડવામાં ત્યાં આવી છે. પહોંચે છે, એ વાતનો મને ગર્વ છે. પાણી નથી આજે પહોંચાડવા. ગુજરાતના ઉદ્યોગપતિઓ 19,000 ગામડામાં પાણી લોકોને પહોંચાડવામાં આવ્યું છે. 24 કલાક પછી વીજળીનો પુરવઠો દરેક ઘરે મળે છે. થી મોરબી મને એનો ગર્વ માત્ર છે. ઉદ્યોગપતિઓને આજે પાણી પહોંચાડવા માટે કામ કરે 10 છે. કલાક વીજળીનો કોઈ ખરાબ પુરવઠો પાણી સતત મળે છે. ગુજરાતની સરકાર ઉપર મને ગર્વ છે. આજે ગુજરાતની અંદર ભારતીયો રોજગારી માટે અહીં આવે છે. ગુજરાતની સરકાર ઉપર મને ગર્વ છે. આજે ભણવા માટે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ ગુજરાતમાં આવે છે. મને ગુજરાતની સરકાર ઉપર ગર્વ છે. આ બધી જ ક્રાંતિઓ ગુજરાતની અંદર બિલકુલ મને લાગી રહ્યું છે. બિલકુલ, બિલકુલ. ભારતીય જનતા પાર્ટી મહેશભાઈ, લોકોને કૈલાસભાઈ, દોર્યા સિવાય બિલકુલ. મહેશભાઈ, જે 2017 ની ચૂંટણી આવી રહી છે, મહેશભાઈ, ત્યાં સુધી હજી શું ગુજરાત ભાઈ જોડે કે આજે તમે ગુજરાતની અંદર કોઈ લોકોએ બેરોજગારી માટે આંદોલન કરવું પડે ને, કોઈ પાસ આ લોકોને નોકરી તમે આજે સરકારનો પ્રમાણિક પ્રયાસ છે. તો શું કામ માફી માંગવી પડે છે? શું કામ કે છે અમે નોકરી આપશું? તમે શું કામ માફી નથી આપી? રેડ કરાવો, રેડ નથી તમે કરતા. જમીન સંપાદન કરવા આ દઈએ તમે શું તો કરી તમે રહ્યા છો? સાથે રહો તમે કેમ અને નથી વિરોધ કરતા? કરો. આ પ્રકારની મહેશભાઈ, સમયનો અભાવ છે. સમયનો આંકડા તમે નથી લઈ આવ્યા. મહેશભાઈ, મન ગણત આંકડા લઈ આવી. કૈલાસભાઈ, મહેશભાઈ, તમે મને લાગે છે આપણો સમયનો અભાવ છે. મુદ્દાથી ભટકી ન જઈએ. મને દર્શકોની ચિંતા થાય છે કે ક્યાંક દર્શકોને એવું ન લાગે કે અહીંયા જે વીજ પર ચર્ચા થઈ છે ભટકી રહ્યા હોય મુદ્દાથી. પાર્ટીના જાન નથી રહ્યો એવું કહેવા નહીં, બિલકુલ, બિલકુલ. પણ એક ક્વેશ્ચન છેલ્લો કૈલાસભાઈને હું પૂછીશ કે હા, તમે રજનીકાંતભાઈ તમે કારણ કે સમયનો અભાવ છે, બોલો, તમે કંઈક કહેવા માંગતા હતા. હું એમ કહેવા માંગુ છું કે આજે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારનું 1.25 લાખ કરોડનું દેવું છે. ગુજરાતમાં બાળક જન્મે તો એ બાળક જન્મેલા બાળકને 20,000 રૂપિયાનું દેવું લઈને જન્મે છે. આ પરિસ્થિતિ ગુજરાતમાં છે. ખરેખર જે મુદ્દાની આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા એ કરવું જોઈતું હતું. વાસ્તવિકતા એ છે ગુજરાતમાં કે ખરેખર બેરોજગારી મોટા પ્રમાણમાં છે. એને કારણે આંદોલનો થઈ રહ્યા છે. પટેલ આંદોલન તમે જુઓ, આ ઠાકોર સેનાનું આંદોલન જુઓ, તો ખરેખર વાસ્તવિકતા સમજીને મારી તો એક સરકારની વિનંતી છે, વર્તમાન સરકારને ખરેખર વાસ્તવિકતાને સ્વીકારીને એક વિધાનસભામાં 30 સેકન્ડમાં જવાબ આપો. સફેદ પેપર રજૂ કરો અને મારે કેગના રિપોર્ટ રજૂ કરીને એની ચર્ચા કરો. આપણે ગાંધીના ગુજરાતમાં રહ્યા છે. સાચી વાત કરવામાં કશું જ ખોટું નથી. હું સ્વીકારું છું. મેં કહ્યું સરકારનો બહુ પ્રમાણિક પ્રયાસ છે. ગુજરાતની અંદર કોઈ રોજગારી માટે બહાર ન જવું પડે. ગુજરાતની અંદર ભણવા નહીં, પણ માટે કેવા શું માંગો છો? કહેવાનો મતલબ અમારી સરકાર પ્રમાણિકપણે કામ કરે છે. રોજગારીની જે આપણે વાત છેલ્લો કરું, હું question તમને 30 દાખલા આપી દઉં. અત્યારે સમય નથી, હું દાખલા આપી દઉં ગુજરાતના કે એક જ બહારથી દાખલો કેટલા આપો. લોકો અહીંયા રોજગારી માટે ટાટાના આવે નામ છે. પર અહીંયા ગુજરાતની- હવે મહારાષ્ટ્ર, આપણે ચર્ચા થઈ ગઈ છે. કર્ણાટક, મહેશભાઈ, વેસ્ટ બેંગાલ, ઉત્તર બિલકુલ. પ્રદેશ, રાજસ્થાનથી લોકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. બિલકુલ, આપણે માની રહ્યા છીએ, માની રહ્યા છીએ. મને એમ લાગે છે કે ગુજરાતની સરકાર માટે આનાથી મોટો કોઈ રોજગારી ઓકે. કૈલાસભાઈ, તમને છેલ્લો ક્વેશ્ચન અને 30 સેકન્ડમાં, કારણ કે સમયનો અભાવ છે. શું કદાચ 2017માં કોંગ્રેસની સરકાર આવે છે તો આ વાઇબ્રન્ટ સમિટ ચાલુ રહેશે કે બંધ રહેશે?
સૌથી પહેલા અમે જે બોગસ એમઓયુ થયા છે એની તપાસ મૂકીને અને ખોટા એમઓ નંબર સરકારી ક્યાં જમીનો એલોટ થઈ છે અને એના લાભાર્થી કોણ છે અને એમાં કેટલા ભારતીય જનતા પાર્ટીના લોકો છે એની તપાસ મૂકશું અને ખરા અર્થમાં જે સરકારી બેનિફિટ લીધા છે અને ખરા અર્થમાં એ લોકો ચાલુ રહેશે કે બંધ રહેશે વાઇબ્રન્ટ ગુજરાત અમે ચાલુ એ બંધની વાત જ નથી. જે ઉદ્યોગો આવશે ને સાચા કે અમારા રાજ્ય જ્યાં છે અમારા દિલ્હીમાં નહીં, દિલ્હી કે રાજસ્થાન ખોટું હોય રાજસ્થાન સરકાર છે અત્યારે જે વાયરસ આવ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત ખોટું છે ને અમે આ ખોટું છે દઈશું. ખોટું તમે એવું કોને તાઇફા નહીં કરીએ હિંમતભેર કોણ અમે બંધ કરી દઈશું વાઇબ્રન્ટ ગુજરાત. ભારતીય ઉદ્યોગપતિઓને અહીંયા આમંત્રણ નહીં આપીએ. અમે ઉદ્યોગોના વિરોધી છીએ આવું કહેવામાં તમારે વાંધો શું છે? ઉદ્યોગોના વિરોધી છીએ આવું કહેવામાં તમારે વાંધો શું છે? ગુજરાતનું નિર્માણ કરશો અને ખરા અર્થમાં રોજગારી અને ઇન્વેસ્ટમેન્ટ મહેશભાઈ આપનું, કૈલાસભાઈ આપનું, રજનીકાંતભાઈ આપનું, ત્રણેયનું મહાનુભાવોનું વીટીવીમાં આભાર. જે રીતે આપણે ચર્ચા કરી દર્શક મિત્રો, વાઇબ્રન્ટની વાસ્તવિકતા આપણો પ્રયાસ એવો હતો કે કેટલા એમઓયુ થાય છે, કેટલા અમલમાં મુકાય છે. આપણે એવો પ્રયાસ કર્યો છે કે ગુજરાતમાં જે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત યોજાય છે છતાં પણ મહારાષ્ટ્ર, ન્યૂ દિલ્હી, તમિલનાડુમાં ગુજરાત કરતાં એફડીનું પ્રમાણ છે એ વધારે છે. કારણ કોઈ પણ હોઈ શકે છે, પરંતુ એક વસ્તુ ચિંતાની એ પણ છે કે ગુજરાત સરકાર જેટલા ઉદ્યોગપતિઓ માટે જે લાલ જાજમ પાથરવામાં આવે છે એટલી જ જો કદાચ ખેડૂતો અને નાના ઉદ્યોગો જે ગુજરાતમાં છે એના માટે કદાચ પાથરે તો કદાચ આપણું ગુજરાત છે એ વધુ સમૃદ્ધ થઈ શકે એવો અંદાજ પણ છે. અને રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે. એટલું જ નહીં, અમે પોતે પણ માની રહ્યા છીએ કે ખેડૂતોને જો વીજળી અને પાણી જો પહોંચાડવામાં આવે તો ખેડૂત છે આ દેશનો ફરીથી રાજા બની શકે. ગામડામાંથી જે ડાયવર્ટ થઈ રહી છે પબ્લિક શહેરોમાં, અને શહેરોમાં જે રીતે ગીચતા વધી છે એ પણ ન વધે. આપણી પ્રયાસ એટલો જ હોવો જોઈએ. કોઈ પણ સરકાર હોય પરંતુ જનતાનો હિત છે એ પહેલા હોવો જોઈએ. ટેક્સ માફી છે એક લિમિટમાં હોવી જોઈએ, પરંતુ જે રીતે ગુજરાત સરકાર હાલ એમઓયુની લાઈમાં કદાચ ટેક્સ માફી વધારે કરી રહી એવો પણ આક્ષેપ છે, છતાં પણ જનતાના હિતાર્થે થાય એ હોવું જોઈએ. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.